નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવ પ્રજનન ચેપ્ટર 3 નો ચોથા લેક્ચર વિશે આપણે ચર્ચા કરીશું. આગલા લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્ર ની આંતરિક રચના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા, જેમાં મુખ્ય માદા પ્રજનન અંગ તરીકે અંડપિંડની અને સહાયક પ્રજનન અંગો વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. તેવી જ રીતે નર પ્રજનન અંગમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડની આંતરિક રચના તેમજ સહાયક પ્રજનન અંગો વિશે આપણે ચર્ચા પૂર્ણ કરેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે મનુષ્ય જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે ત્યારે પૂર્વ ફલનનો તબક્કો ચાલુ થાય છે ત્યારે સૌપ્રથમ તેમાં જન્યુના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. તો હવે આજના લેક્ચરમાં આપણે જન્યુના નિર્માણની ક્રિયા જે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓમાં ખાસ કરીને જોવા જઈએ તો પ્રજનન કોષો નિર્માણ થવાની પ્રક્રિયા એટલે કે જન્યુના નિર્માણની પ્રક્રિયાના તબક્કા વિશે ચર્ચા કરશું, જેને જન્યુ જનન તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે સૌપ્રથમ આપણે જોવા જઈએ તો માનવ દેહમાં બે પ્રકારના કોષો આવેલા જોવા મળે છે, દૈહિક કોષો અને જનન કોષો. હવે દૈહિક કોષો છે તે કેવા જોવા મળે છે? દ્વિકીય જોવા મળે છે અને તેઓ સમવિભાજનની પ્રક્રિયા કરીને શરીર દેહની રચના માં મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે. જ્યારે જનન કોષો એ જન્યુના નિર્માણની પ્રક્રિયા કરે છે. કઈ રીતે? અમુક અંતરાએ તે સમવિભાજનની પ્રક્રિયા કરે છે અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા તેઓ જન્યુના નિર્માણની પ્રક્રિયા કરતા જોવા મળે છે અને આ જન્યુઓ ત્યારબાદ ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે અને નવી સંતતિઓના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો હવે આપણે શરૂઆત કરી કે નરની અંદર જન્યુજનન તબક્કા માં શુક્રકોષો નિર્માણ થવાની પ્રક્રિયા થાય છે. તો તેને આપણે શું નામ આપશું? શુક્રકોષ જનનની ક્રિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. તો શુક્રકોષ જનનની જો આપણે વ્યાખ્યા આપવી હોય કે શુક્રકોષ જનનની ક્રિયા એટલે શું, તો કઈ રીતે આપશું? શુક્રપિંડમાં તમને ખબર છે બે પ્રકારના કોષો છે, જનન કોષો અને સર્ટોલી કોષો. તો જનન કોષોને આપણે શું નામ આપેલું છે? આદિ કોષો, બરાબર, અથવા તો આદિ શુક્રકોષો. તો શુક્રપિંડમાં આવેલ આદિ કોષોમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયાને, બરાબર, બનવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? શુક્રકોષ જનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શેમાંથી શુક્રકોષ બને છે? આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકોષ જનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તમને ખબર છે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા કે શુક્રકોષ બનવાની પ્રક્રિયા ક્યારથી ચાલુ થાય છે? યૌવના રંભ દરમિયાન, એટલે કે જ્યારે મેચ્યુરેશન અવસ્થા પ્રાપ્ત કરે છે માનવ, ત્યારે તેના નર પ્રજનન તંત્રમાં શુક્રકોષ બનવાની પ્રક્રિયા જોવા મળે છે. હવે શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા સમજવા માટે તેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. સૌથી પહેલી પ્રક્રિયા આપણે ચર્ચા કરશું પ્રશુક્રકોષ નિર્માણની ક્રિયા. હવે પ્રશુક્રકોષ નિર્માણ થઈ ગયા બાદ તેમાંથી શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા થશે, એટલે કે તે પ્રક્રિયાને શુક્રકાયાંતરણની પ્રક્રિયા તરીકે આપણે નામ આપેલું છે, બરાબર. શુક્રકાયાંતરણની પ્રક્રિયાને આપણે રૂપાંતરણની ક્રિયા તરીકે પણ ઓળખીશું. કે અહીંયા શું થાય છે? પ્રશુક્રકોષ બની જાય છે. એ પ્રશુક્રકોષના દેહમાં ફેરફાર થાય છે, એટલે કે રૂપાંતર થાય છે અને તેની અંદર અને તે શુક્રકોષમાં રૂપાંતર થઈ ગયેલું જોવા મળે છે. તો એ ક્રિયાને શુક્રકાયાંતરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે આગળ ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયા વિશે ચર્ચા કરી. હવે પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાને પણ 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવેલી છે. સૌથી પહેલો તબક્કો તેમાં ચાલુ થશે ગુણન તબક્કો, બરાબર. નિર્માણની ક્રિયા, પ્રશુક્રકોષ નિર્માણની ક્રિયા, બરાબર.
એને સમજવા માટે પણ 3 તબક્કામાં તેને વિભાજિત કરવામાં આવેલું છે. ગુણન તબક્કો, પહેલો તબક્કો ગુણન તબક્કો, બીજો તબક્કાને વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, અને ત્રીજા તબક્કો ને પરિપક્વન તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિપક્વન તબક્કો પૂર્ણ થશે એટલે પ્રશુક્રકોષના નિર્માણની ક્રિયા તમને જોવા મળશે. ચલો હવે આપણે આકૃતિ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આ ટોપિકની જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે સાથે તમારે પાઠ્યપુસ્તકની આકૃતિમાં સાથે સાથે જોતું જવાનું છે, બરાબર. જો તમે આકૃતિ યાદ રાખશો તો આકૃતિ ઉપરથી પણ તમને જવાબ બનાવતા આવડી જશે. એક ખાલી તમે થિયરી વ્યવસ્થિત સમજી લો, બરાબર. હવે સૌપ્રથમ પ્રશુક્રકોષ બનવાની પ્રક્રિયા ક્યારથી ચાલુ થશે, શેમાંથી ચાલુ થશે? શુક્રપિંડની અંદર આવેલી જે શુક્રોત્પાદ નલિકા છે તે શુક્રોત્પાદ નલિકામાં આવેલ આદિ શુક્રકોષો માંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા ચાલુ થાય છે. તો શરૂઆત ક્યાંથી થાય છે? ગુણન તબક્કાની, બરાબર. તો સૌથી પહેલા આપણે ગુણન તબક્કા વિશે ચર્ચા કરશું. પહેલો તબક્કો, અહીંયા શું થાય છે? આ શું છે? આદિ શુક્રકોષ, બરાબર. શરૂઆત શુક્રકોષ જણાની શરૂઆત ક્યારથી થાય છે? યૌનારંભ દરમિયાન. હવે આ આદિ શુક્રકોષ સમવિભાજનની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા? સમવિભાજન, બરાબર. અત્યારે આ આદિ શુક્રકોષમાં કેટલા રંગસૂત્ર છે? 46. એટલે હું તમને અહીંયા જ લખીને દેખાડું છું, બરાબર. 46 રંગસૂત્ર છે, બરાબર. અને ફરીથી તે શું કરશે? ઘણા આદિ શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયા કરશે સમવિભાજન દ્વારા. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એવા આદિ શુક્રકોષો નિર્માણ પામશે, બરાબર. તો જેટલા આદિ શુક્રકોષો બન્યા એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળશે તમને? 46 જ જોવા મળશે. કારણ કે સમવિભાજનની પ્રક્રિયા છે તો રંગસૂત્રની સંખ્યા કેવી જોવા મળે છે? 46 જોવા મળે છે. એટલે કે આ આદિ શુક્રકોષ કેવો હશે? દ્વિકીય, બરાબર. અહીંયા સુધીનો તબક્કો કયો તબક્કો કહેવાશે? ગુણન તબક્કો. ગુણન એટલે સંખ્યામાં વધારો થવો. કોની સંખ્યામાં વધારો થવો? આદિ શુક્રકોષની સંખ્યામાં વધારો થવો, બરાબર. આ બધી પ્રક્રિયા ક્યાં થાય છે? શુક્રોત્પાદ નલિકાની અંદર થાય છે, બરાબર. એટલું યાદ રાખજો. હવે આની આકૃતિ હું તમને હમણાં દોરીને દેખાડું છું, જે તમારી ચોપડીમાં પણ આપેલી છે, શુક્રોત્પાદ નલિકાના આડાછેદની આકૃતિ, બરાબર. તો અહીંયા આપણે આ તમારો આદિ શુક્રકોષ છે. હવે નો બીજો તબક્કો ચાલુ થશે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આદિ શુક્રકોષ સમવિભાજન દ્વારા ઘણા આદિ શુક્રકોષો નિર્માણ પામે છે. તેથી આ તબક્કાને ગુણન તબક્કો કહે છે, બરાબર. જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળે છે? 46 રંગસૂત્ર જોવા મળે. 46 રંગસૂત્ર એટલે તમે જોડમાં કેવું હોય તો શું કહી શકો? 23 જોડ, બરાબર. 46 રંગસૂત્ર અને જોડમાં લખવું હોય તો 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે, બરાબર. હવે બીજો તબક્કો ચાલુ થશે, બરાબર. જેને આપણે શું નામ આપેલું છે? વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કામાં શું થશે કે જે આદિ શુક્રકોષો બનેલા છે, આ બધા કોણ છે? આદિ શુક્રકોષ છે. આ પણ આદિ શુક્રકોષ કહેવાશે. આને આદિ શુક્રકોષ, આને આદિ શુક્રકોષ. એટલે આદિ શુક્રકોષ જેવા ઘણા બધા આદિ શુક્રકોષો બની ગયા છે. હવે દરેક આદિ શુક્રકોષો છે તે
પોતાના કદમાં વધારો કરશે, એટલે કે પોષણ મેળવશે એટલે તેના કોષ રસમાં પણ વધારો થશે. કોષ રસમાં વધારો થશે તેની સાથે સાથે તેનો કોષ કેન્દ્ર રસ છે, બરાબર, જેને ક્રોમેટિન રસ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પણ વધારો થશે. અને જે આદિ શુક્રકોષ હતો તે કદમાં તે શું કરશે? વૃદ્ધિ કરશે. આપણે કહી છે ને કે કદમાં વૃદ્ધિ એટલે શું? કે સંખ્યામાં વધારો થવો અથવા તો અને સાથે સાથે કદમાં પણ વધારો થાય, તેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખી છીએ. તો અહીંયા પણ સેમ આ જ થશે. આદિ શુક્રકોષો એ સૌપ્રથમ શું કરશે? કદમાં વધારો કરશે, બરાબર. તો માનો કે આ એક આદિ શુક્રકોષ લીધો છે આપણે, બરાબર, એ પોતાના કદમાં વધારો કરે છે. તો કદમાં વધારો કરશે એટલે અહીંયા તમને આકૃતિમાં આ રીતે દેખાડી દઉં કે દરેક માનો કે હું અહીંયા તમને આ કદમાં વધારો થયો છે, બરાબર. તો આને આપણે કયા તબક્કા તરીકે ઓળખીશું? વૃદ્ધિ તબક્કા તરીકે, બરાબર. હવે પરિપક્વન તબક્કો ચાલુ થશે. પરિપક્વન તબક્કામાં શું થશે કે જે કોષ, હવે આ જે પરિપક્વ કોષ થઈ ગયો છે, બરાબર, કે વૃદ્ધિ થઈ ગયો છે, આ પરિપક્વ કોષના આપણે શેના તરીકે નામ આપેલું છે? પ્રાથમિક. અહીંયા આપણે હું તમને અહીંયા નામ આપી દેવાનું. શું કહેશું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. પડી ખબર કે વૃદ્ધિ તબક્કા દરમિયાન, બરાબર. તો હું અહીંયા હું તમને લખેલી પીડીએફ પછી સેન્ડ કરી દઈશ, બરાબર. તમે ખાલી અત્યારે સમજી લો, બરાબર. આ વૃદ્ધિ તબક્કો છે, બરાબર, કે વૃદ્ધિ તબક્કા દરમિયાન શું તૈયાર થશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા જોવા મળશે. હવે આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે તે પરિપક્વન તબક્કામાં દાખલ થશે, એટલે કે પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા ક્રિયા કરશે. તો પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા કરશે એટલે કે એકમાંથી કેટલા? 2 કોષો બનશે, બરાબર. 2 કોષો બનશે એટલે હવે તેમાં રંગસૂત્રની સંખ્યા તમને કેવી જોવા મળશે? અર્ધીકરણની પ્રક્રિયા એટલે શું કહેવાશે? રંગસૂત્ર કેટલા થઈ જાય? અડધા થઈ જાય. તો અહીંયા સુધી રંગસૂત્ર કેટલા હતા? 46 હતા. હવે પરિપક્વન તબક્કામાં જે કોષ તૈયાર થશે તેમાં રંગસૂત્રની સંખ્યા અડધી જોવા મળે છે. તો હવે આ જે કોષ બન્યા છે એ કોષને આપણે શું કહીશું? દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે અહીંયાથી કયો તબક્કો ચાલુ થશે? ત્રીજો તબક્કો, પરિપક્વન તબક્કો, બરાબર. હવે આ જે 2 કોષ બનેલા છે એ 2 કોષ ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા કરશે. અર્ધીકરણની તમને પ્રક્રિયા ખબર છે કે જે કોષ અર્ધીકરણની પ્રક્રિયામાં દાખલ થાય તે 2 વખત અર્ધીકરણના તબક્કામાંથી પસાર થાય છે. એટલે 1 માંથી 2 માંથી કેટલા બનશે? 4 એકકીય કોષો બનશે, બરાબર. આ કયો તબક્કો છે? દ્વિતીય અર્ધીકરણ, બરાબર. અને જે 4 કોષ બન્યા છે તેને આપણે હવે શું કહીશું? પ્રશુક્ર કોષો, બરાબર. તો આ આપણે ચર્ચા કરી ગયા કે કઈ રીતે આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષો, બરાબર, કઈ રીતે બને છે. તો પહેલા આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનશે, દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આમ તમે જોઈ શકશો કે એક આદિ કોષમાંથી તમને કેટલા પ્રશુક્રકોષો બને છે? 4 પ્રશુક્રકોષો નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આ રીતે અહીંયા તમને શુક્રકોષ નિર્માણની નો પહેલો તબક્કો પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા, બરાબર. હવે શુક્રકાયાંતરણની ક્રિયા એટલે કે રૂપાંતરની ક્રિયા તરીકે તેને પણ ઓળખવામાં આવે છે, જેમાં
જો તેને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરશું કે જે પ્રશુક્રકોષ બની ગયા છે તેમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકાયાંતરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે શુક્રકોષ બની ગયા બાદ એ શુક્રકોષ સર્ટલી કોષમાં અંતઃસ્થાપિત થાય છે. એટલે કે શુક્રકોષનો જે શીર્ષનો ભાગ છે તે સર્ટલી કોષની અંદર દાખલ થાય છે અને અંતર સ્થાપિત થાય છે અને પછી ત્યારબાદ તે શુક્રકોષ તેમાંથી પોષણ મેળવે છે અને શુક્રકોષ એ શુક્રપિંડ ગ્રંથિમાંથી મુક્ત થાય છે. તો એ પ્રક્રિયાને સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે કે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બે વ્યાખ્યાયિત કરી ગયા, શુક્રકાયાંતરણની ક્રિયા અને સ્પર્મિએશનની ક્રિયા, એટલે કે શુક્રકોષ શુક્રપિંડમાંથી મુક્ત થવાની ક્રિયા. બરાબર. હવે શુક્રકોષ બની ગયો છે તો તે શુક્રકોષની આપણે રચના જોવી હોય કે શુક્રકોષની રચના પ્રશુક્રકોષ કરતાં કઈ રીતે અલગ તરી આવશે. બરાબર. તો એને આપણે જોવા જઈએ તો શુક્રકોષની રચના આ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. બરાબર. હવે આ શુક્રકોષનો જે ઉપરનો ભાગ છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? શીર્ષ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. તો શુક્રકોષની અંદર જુદા જુદા ભાગો જોવા મળશે, જેમ કે ઉપરનો ભાગ ને શું કહીશું? શીર્ષ કહીશું. શીર્ષ, પછી ગ્રીવા જોવા મળશે, પછી શુક્રકોષનો મધ્ય ભાગ અને છેલ્લે પૂંછડી જેવી રચના જોવા મળે છે. તો શુક્રકોષની રચનામાં આટલા ભાગો જોવા મળે છે. શીર્ષનો ભાગ આને ગ્રીવા તરીકે ઓળખવામાં આવશે, પછી મધ્ય ભાગ અને છેલ્લા ભાગને આપણે પૂંછડી તરીકે ઓળખી છીએ. તો આમ શુક્રકોષની રચના જોવા જઈએ તો તેમાં એક પૂંછડી જેવી રચના આવેલી જોવા મળે છે. બરાબર. હવે ખાસ કરીને જોવા જઈએ તો તેના શીર્ષના ભાગની આપણે થોડીક સમજૂતી લઈએ કે શીર્ષના ભાગમાં જોવા જઈએ તો જે રસતળ છે એ શુક્રકોષનો જે ઉપરનો ભાગ છે જેને આપણે શું નામ આપેલું છે? શુક્રાગ્ર, એટલે કે શુક્રકોષના અગ્રભાગને શુક્રાગ્ર કહેવામાં આવે છે. તે શુક્રાગ્રને સંપૂર્ણ રીતે શું કરે છે? ઢાંકે છે. બરાબર. કોણ? રસતળ. હવે શુક્રાગ્રનું શું કામ છે કે શુક્રાગ્રનો ટોચનો ભાગ છે ત્યાં લાઇસોઝોમ ત્યાં ગોલ્ગીકાય નામની અંગિકાઓનું પ્રમાણ વધારે હોય છે. હવે ગોલ્ગીકાય શું છે એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ગોલ્ગીકાયમાં જે પુટિકા સ્વરૂપે જે રચના ઉદ્ભવે છે જેને લાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે અને તે લાઇસોઝોમમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે. જેમ કે અહીંયા એ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક તરીકે કયો ઉત્સેચક લાઇસોઝોમની અંગિકામાંથી મુક્ત થશે? જેને અહીંયા હાઇડ્રોલ્યુનિક ઉત્સેચક કે હાઇડ્રોલ્યુરિક ઉત્સેચક એ શુક્રાગ્રમાંથી મુક્ત થશે અને જેની મદદથી એ શુક્રાગ્રનો ટોચનો ભાગ એ અંડપિંડના સંપર્કમાં આવી શકશે અને ફલનની ક્રિયા આગળ વધી શકશે. બરાબર. તો શીર્ષના ભાગનું આપણે મહત્વ જોવા જઈએ તો શીર્ષનો ભાગ કે જે શીર્ષનો ભાગ છે એ શીર્ષના ભાગમાં શું આવેલું છે? શુક્રાગ્ર આવેલું છે અને તે શુક્રાગ્રની મદદથી તે અંડકોષ સાથે ફલનની ક્રિયામાં શુક્રાગ્રનો ભાગ એ મહત્વનો ભાગ ભજવે છે. પછી છે ગ્રીવા. બરાબર. પછી આવશે શુક્રકોષનો મધ્ય સ્તર કે મધ્ય ભાગ. બરાબર. આ તમને દર્શાવ્યું છે મધ્ય ભાગ.
મધ્ય ભાગમાં જોવા જઈએ તો અસંખ્ય પ્રમાણમાં ત્યાં કણપસૂત્ર નામની અંગિકાઓ અસંખ્ય પ્રમાણમાં જોવા મળશે, જેને કારણે તમને ખબર છે કે કણપસૂત્રમાં એટીપી નિર્માણની પ્રક્રિયા એટલે કે ઉર્જા નિર્માણની પ્રક્રિયા થશે, જેને કારણે તે ઉર્જાની મદદથી જે શુક્રકોષનો જે પૂંછડીનો ભાગ છે તેને વધુ શક્તિ પ્રાપ્ત થશે અને તેની મદદથી તે ચલિતતાની પ્રક્રિયા વધારે કરી શકશે અને અંડકોષ સુધી પહોંચવાની પ્રક્રિયા તે કરી શકે છે. બરાબર, તો ખાસ જોવા જઈએ તો આ મધ્ય ભાગ છે કણપસૂત્રનો શુક્રકોષનો તે મહત્વનો ભાગ ભજવે છે. અને જે પૂંછડીનો ભાગ છે પૂંછડીના ભાગનું કોઈ વિશિષ્ટ કાર્ય નથી, પણ સ્થળાંતર કરવાની પ્રક્રિયામાં તે મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, તો આમ જોવા જઈએ તો આ તમને શુક્રકોષની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે જોવા જઈએ તો જ્યારે મૈથુન ક્રિયા થાય, મૈથુન ક્રિયા દરમિયાન જ્યારે સ્ખલનની પ્રક્રિયા થાય ત્યારે એક સ્ખલનની પ્રક્રિયા દરમિયાન 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો એ સ્ખલનની પ્રક્રિયા દરમિયાન વીર્ય દ્વારા મુક્ત થતા જોવા મળે છે. બરાબર, અને આ રીતે તમારે શુક્રકોષની આપણે રચના વિશે ચર્ચા કરી ગયા. હવે જેટલા શુક્રકોષો લગભગ અહીંયા આપણે શું કેટલા કીધા છે 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો સ્ખલનની પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે, જેમાંના શું કે છે જેમાંના જે 60% જેટલા શુક્રકોષો છે એ સામાન્ય જોવા મળે છે, પણ જે 40% જેટલા શુક્રકોષો છે તે ફલનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે. તો 60% શુક્રકોષો જે સામાન્ય હોય છે અને 40% જે બાકીના 40% જે શુક્રકોષો છે ફલનની ક્રિયા કરવા માટે કેવા હોય છે, સક્રિય જોવા મળે છે, કે તે અંડકોષો સુધી પહોંચવામાં સક્ષમ થઈ ગયેલા જોવા મળે છે. બરાબર, તો આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા ચર્ચા કરી ગયા. બરાબર, શુક્રકોષ જનનની પ્રક્રિયામાં સૌથી પહેલો પ્રક્રિયા પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. પ્રશુક્રકોષના નિર્માણ બાદ શુક્રકાયાંતરણની પ્રક્રિયા એટલે કે રૂપાંતરણની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા. અને જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે તે શુક્રકોષની રચના કેવી હોય છે, જે 4 ભાગમાં વિભાજિત થયેલી જોવા મળે છે, શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. તો આટલા તબક્કા વિશે આપણે ચર્ચા કરી ગયા. બરાબર, હવે તમને એક આકૃતિ દર્શાવવાની રહી ગઈ હતી કે જ્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય તો ચોપડીમાં પણ તમને આવી આકૃતિ આપેલી છે કે આ રીતે તમને શુક્રોત્પાદ નલિકાનો આડો છેદ તમને દર્શાવેલો છે કે અહીંયા તમને આદિ શુક્રકોષો છે આ બધા. બરાબર, આ આદિ શુક્રકોષો છે. આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષ જનનની પ્રક્રિયાનો પહેલો તબક્કો કયો નિર્માણ પામે છે, શું નિર્માણ પામે છે, પ્રશુક્રકોષ. બરાબર, તો અહીંયા હું તમને આ પ્રશુક્રકોષો દેખાડેલા છે. આ કયા છે, જનન કોષો અથવા તો આદિ કોષો. આ પ્રશુક્રકોષો. બરાબર, પછી આને કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરાબર, પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ કઈ પ્રક્રિયા કરશે, પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા કરશે. એટલે અહીંયા શું ઉત્પન્ન કરશે, દ્વિતીય પૂર્વ શુક્રકોષો. તો આ શું છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષો. પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને શું ઉત્પન્ન કરશે, પ્રશુક્રકોષો. બરાબર, આ શું છે, પ્રશુક્રકોષો. તો અહીંયા સુધીની પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા થઈ, પ્રશુક્રકોષ નિર્માણની. બરાબર, નિર્માણ
ની ક્રિયા, બરાબર, જે આપણે આગળ ચર્ચા કરી ગયા. પ્રશુક્રકોષમાંથી, બરાબર, પ્રશુક્રકોષમાંથી શું નિર્માણ પામે છે? આ શું છે? શુક્રકોષો, બરાબર. તો અહીંયાથી અહીંયા સુધીની પ્રક્રિયાને શું કહેવામાં આવશે? શુક્ર કાયાંતરણની ક્રિયા, બરાબર. આ શું છે? શુક્રોત્પાદ નલિકા છે, બરાબર. આ શેનો આડો છેદ દર્શાવેલો છે? આખી આકૃતિ શેની છે? શુક્રોત્પાદ નલિકાની. જે ક્યાં આવેલી છે? શુક્રપિંડની અંદર આવેલી છે, બરાબર. તો આ આકૃતિ દ્વારા પણ તમે આખો ટોપિક તૈયાર કરી શકો, બરાબર. તો અહીંયા આપણું શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. પણ હવે વાત આવી કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ એમને તો ચાલુ નથી થઈ જતી, તેને કોઈ નિયંત્રણ કરતું હશે, બરાબર. કે શુક્રકોષ ક્યારે નિર્માણ પામવા, પછી જે પ્રજનન અંગો છે એ શુક્રકોષને પોષણ કઈ રીતે મળે છે, બરાબર. તો એને નિયંત્રણ કરવા માટે અનપિંડ ગ્રંથિમાં વિશેષ પ્રકારના અંતઃસ્રાવો થાય છે અને તે અંતઃસ્રાવોની મદદથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા થતી રહે છે. તો આપણા શરીરમાં જે અંતઃસ્રાવના મુખ્ય નિયંત્રણ કેન્દ્ર તરીકે કે મુખ્ય ગ્રંથિ તરીકે હાઇપોથેલેમસ ગ્રંથિને ગણવામાં આવે છે. તો આપણે આવો પ્રશ્ન તમને પૂછી શકે પરીક્ષામાં કે શુક્રકોષ જનનની પ્રક્રિયામાં ભાગ ભજવતા અંતઃસ્રાવો વર્ણવો, બરાબર. તો આને આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ચર્ચા કરશું કે આને આપણે પોઈન્ટમાં જ ચર્ચા કરી લઈએ એટલે તમને પ્રોબ્લેમ ન થાય, બરાબર. સૌથી પહેલા તો હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી સૌથી પહેલા તો જોવા જઈએ તો જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે એ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી GnRH નામનો અંતઃસ્રાવ, બરાબર, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન, બરાબર. શું કહેવામાં આવશે? GnRH એટલે ગોનેડોટ્રોપિક, R એટલે રિલીઝિંગ, H એટલે હોર્મોન. શેમાંથી મુક્ત થાય છે? હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી, બરાબર. ક્યારે મુક્ત થશે? જ્યારે યૌવનારંભ ચાલુ થશે, એટલે કે નર એ મેચ્યોરિટી પ્રાપ્ત કરશે ત્યારે તેના શુક્રપિંડ ગ્રંથિ પૂર્ણ વિકસિત થઈ ગઈ છે. ત્યારબાદ તેની હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી GnRH અંતઃસ્રાવ નિર્માણ પામશે. હવે આ અંતઃસ્રાવ ક્યાં જશે? અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં જશે, બરાબર. ક્યાં જશે? અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી બે પ્રકારના અંતઃસ્રાવો કે ગોનેડોટ્રોપિક જૂથના, બરાબર, બે પ્રકારના અંતઃસ્રાવોનો સ્રાવ થશે. પહેલો અંતઃસ્રાવ છે LH, બીજો અંતઃસ્રાવ FSH, બરાબર. હવે એના નામ આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ. લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બે પ્રકારના અંતઃસ્રાવો અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી સક્રિય થશે. આ અંતઃસ્રાવ એ ક્યાં જશે? રુધિર વાહિની મારફતે વહનની પ્રક્રિયા કરશે, બરાબર. રુધિર વાહિની દ્વારા વહન પામશે અને શુક્રપિંડમાં જશે. શુક્રપિંડમાં જઈને ત્યાં શુક્રોત્પાદ નલિકાની વચ્ચે જે લેડિંગ કોષો આવેલા છે તે લેડિંગ કોષોને સક્રિય કરશે, બરાબર. સ્થાન યાદ રાખજો.
કોને સક્રિય કરશે? લેડિંગ. લેડિંગના કોષોને સક્રિય કરશે. બરાબર. અને લેડિંગના કોષો સક્રિય થશે એટલે તે પોતાનો અંતઃસ્રાવ સ્રાવ કરશે, જેને એન્ડ્રોજન અંતઃસ્રાવનો સ્રાવ થશે. એવી જ રીતના એફએસએચ છે, એ એફએસએચ રુધિરવાહિની દ્વારા વહન પામશે, શુક્રપિંડમાં જશે અને શુક્રપિંડમાં આવેલી શુક્રોત્પાદ નલિકામાં આવેલા સર્ટોલી કોષોને સક્રિય કરશે. બરાબર. હવે સર્ટોલી કોષોની મદદથી શુક્રકાયાંતરણની પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? શુક્રકાયાંતરણ ની ક્રિયા થાય છે અને એન્ડ્રોજનની મદદથી કઈ પ્રક્રિયા આગળ વધશે? શુક્રકોષ જનનની પ્રક્રિયા. અહીંયા લખી દઉં છું. બરાબર. શુક્રકોષ જનન ની ક્રિયા થાય. બરાબર. તો આ અંતઃસ્રાવી ક્રિયા તમે ચાર્ટ રીતે યાદ રાખશો તો ઝડપથી તમે યાદ રાખી શકો છો. ફરીથી એક વખત ચર્ચા કરી નાખી. હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન GnRH અંતઃસ્રાવ સ્રાવ થશે. આ અંતઃસ્રાવ અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં જશે. અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિક જૂથના 2 અંતઃસ્રાવનો સ્રાવ થશે, LH અને FSH. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન રુધિરવાહિની મારફતે શુક્રપિંડમાં જશે. શુક્રપિંડમાં આવેલા લેડિંગના કોષો છે તેને સક્રિય કરશે અને લેડિંગના કોષો એ એન્ડ્રોજન નામના અંતઃસ્રાવનો સ્રાવ કરશે અને એન્ડ્રોજનની મદદથી શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે. બરાબર. એવી જ રીતના ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ સર્ટોલી કોષોને સક્રિય કરશે. સર્ટોલી કોષોની મદદથી શુક્રકાયાંતરની ક્રિયા થઈ શકે છે. તો આ રીતે આજના ટોપિકમાં આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ કરી છે.